નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં ગટરની સમસ્યા ઉગ્ર બની છે। પોલીસ હેડક્વાર્ટર સુધી ગટરનું પાણી પહોંચ્યું, રહેવાસીઓ પરેશાન। ભુજ શહેરમાં ગટરની સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરના પાણીના મુદ્દાઓનો ઉકેલ હજુ સુધી મળી શક્યો નથી અને હવે આ સમસ્યા ભુજ પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પોલીસ હેડક્વાર્ટરના મુખ્ય ગેટ પર ગટરના પાણીના કારણે ત્યાંથી અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે। આ સ્થિતિમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થિતિ એ છે કે ગટરના દુર્ગંધભર્યા પાણીથી માર્ગ પર જવાની પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે, તો શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર જેવા અન્ય ભાગોમાં પણ ગટરના પાણીના જમાવડાને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કે મેનેજમેન્ટ ન હોવાને કારણે ભુજ શહેરમાં આ સમસ્યા વધુ ઉગ્ર બની છે। સ્થાનિક વાસીઓએ આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે ગટરના પાણીના જમાવડાને કારણે સ્વચ્છતાના દાવાઓ ફ્લોપ થયા હોય તેવા ચિત્રો બહાર આવી ગયા છે। આ સમસ્યાથી આરોગ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે। ભુજના નગરપાલિકા અધિકારીઓએ આ અંગે આશ્વાસન આપ્યું છે। ગટરની સમસ્યાને ઉકેલવા તાકીદે પગલાં ભરવામાં આવશે। જો કે સમસ્યામાંથી ઉગારવાના કામો ક્યારે શરૂ થાય છે અને જનતાને રાહત મળે છે કે નહીં તે જોવું રહ્યું। બાકી હવે ભુજ ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી રહ્યું છે। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 76મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। દેશના 76મા પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતના બંધારણનો અમે આદર કરીએ છીએ। આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતીક દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકારો આપે છે। ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ। અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ। 76वें गणतंत्र दिन की शुभकामनाएं। दीनदयाल पतन प्राधिकरण कंडला, दीनदयाल पोर्ट ऑथोरिटी कंडला। दर्शक मित्रों, आज तारीख 29 जान्युआरी 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।